તો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું અમારા બ્લોગમાં। તો મમ્મી પ્રહાનને મૂકવા ઘરે જાય છે। પ્રહાનને ઘરે નહોતું જવું અને જવું હતું બી ખરી, બધું ભેગું હતું અને સવારે વહેલો ઉઠ્યો તો ટાઈમ તો મૂડ બી નહોતો। તો પછી મેં કીધું પ્રહાન તારે જવું છે ઘરે, તો એ કંઈ જવાબ નહોતો દેતો અને જો મોઢું લટકાવીને બેસી ગયો હતો। તો એને આમ તો જવું નહોતું, એને રોકાવું હતું, પછી પણ મંડેથી સ્કૂલ શરૂ થતી હતી એટલે પછી પાડી દીધી કે એક દિવસ એ જીજુ જોડે રમે એટલે કે મૂકી જાઓ। તો પછી મમ્મી અને પ્રહાન બે પોરબંદર ગયા હતા અને મમ્મી પ્રહાનને મૂકવા ગયા હતા અને પછી મમ્મી સાંજે આવી જ જવાના હતા હજી, એટલે એને જવું બી નહોતું। એકદમ મસ્ત સૂરજ ઉગી ગયો હતો, તો એકદમ મસ્ત અત્યારે શિયાળીને સવારમાં એકદમ તીખો તડકો નહોતો લાગતો, પણ તડકો એકદમ મસ્ત હતો। પછી પ્રહાન અને મમ્મીને હું બસમાં બેસાડીને આવી, પછી એ પરાણે બાય કરતો હતો। તો ફ્રેન્ડ્સ, પ્રહાન અને મમ્મીને બેને હું બસ સ્ટેન્ડે મૂકીને આવી છું અને થોડીક જ વારમાં એમની બસ ઉપડવાની હતી અને ઘરે કોઈ નહોતું એટલે પછી હું ઊભી નહોતી રહી અને પછી હું ઘરે આવતી રહી હતી। પછી દીવાબત્તી બાકી હતા, તો મારે દીવાબત્તી કરવાના હતા અને સાથે સાથે ઘરનું બી કામ કરવાનું હતું। તો મેં કીધું કે ફટાફટ દીવાબત્તી પતાવી દઉં અને પછી હું ઘરનું ઝાપટ ચૂપટ કરું, પછી માસી બી આવી જાય અને ધ્યાનને બી લેવા જવાનું થાય, તો મારે એક બી વસ્તુ મેળ થાય એમ નહોતું, એટલે ફટાફટ મેં દીવાબત્તી કરી લીધા હતા। પૂજા કર્યા બાદ પછી મેં મારું રૂટિનનું કામ ચાલુ કરી દીધું હતું, કેમ કે પછી માસીનો આવવાનો ટાઈમ થઈ જવાનો હતો, એટલે પછી મારે ઝાપટ ચૂપટ કરીને બધું તૈયાર રાખ્યું હતું। એટલે પછી માસી આવીને ફટાફટ કચરા પોતું કરે અને પછી એ કચરા પોતું કરી લે એટલે પછી મારે ધ્યાનને લેવા જવાનો ટાઈમ થઈ જાય, એટલે પછી મેં માસીને કીધું કે તમે તમારું કામ ફટાફટ પતાવજો। પછી માસી ગયા પછી હું ધ્યાનને સ્કૂલે લેવા આવી। પછી મેં એને કીધું નહોતું કે પ્રહાન ઘરે જતો રહ્યો છે, એણે બી મને પાછું પૂછ્યું નહોતું કે મમ્મી કે પ્રહાન ક્યાં છે ને ક્યાં નહીં। તો પછી અમે ઘરે આવતા રહ્યા હતા ધ્યાનને લઈને સ્કૂલે, હું ઘરે આવી ગઈ હતી અને પછી મેં કીધું ભાઈ તું લોક ખોલ, તો કેમ કે મારે એનું રિએક્શન જોવું હતું કે શું હતું કે શું। પ્રહાન તો ગયો એના ઘરે, પ્રહાનને મૂકવા ગયા, પપ્પા જીમમાં ગયા, દાદા દુકાને ગયા। બપોરના જમવામાં છે ગુવાર બટેકાનું શાક, ઓળો, આ સંભારો છે મૂળાની ભાજીનો, લોટવાળો, રોટલી, હલવો, દાળ અને કાકડી। આ છે અમારું બપોરનું મેન્યુ અને સાથે સાથે પાપડ બી છે। તો આજે હતી પોષી પૂનમ, તો એકદમ મસ્ત ચાંદ દેખાઈ રહ્યો હતો અને એકદમ સુંદર લાગી રહ્યો હતો અને આ હતું અમારું રાતનું ડિનર, આ હતું પપ્પા માટેનું રાતનું ડિનર। અને અમારી માટે બનાવ્યું હતું છાશવાળું રોટલીનું શાક। તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો, ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।